બેઠા છે બધા ગોમમાં વળી કેવું રહ્યા ખબર નહીં તમારે ખબર નહીં યાર ત્યાં જઈ રાતી 5 જગ્યાએ ચોરી થઈ છે આપણા ગોમમાં આ ઈ તો વાપરી તું ને હા વાપરી તું પૈસા દાગીના તો બરોબર છે ગમો ખાવાનું એ નહીં મેલી બોલો ખાવાનું એ ચોરી ના હોય તાણ એવા ચોર ખાવાનું એ લઈ ગયા ખાવા હુદીનું લઈ જઈશું બોલો વિચાર કરો જોજો પેલા તો પૈસાની ને એવી ચોરીઓ થતી અત્યારે પહેલી વખત વાપર્યું આવું ખાવાની એ ચોરીઓ થાય છે બોલો ખાવાનું એ લઈ ગયા હોય મારા બેટા કેવા પણ કામ નહીં હોય ઘેર ખાવાનું એ ના હોય તો હવે રાતે ઘર હુનો ના મેલો એ વાત તમારી લાખ રૂપિયાની હો પોપટલાલ ઘર હુનો ના મેલો હોય કે ના હોય ભાઈ આ તો બધાને જોણ હોય ને તો ચેતીને જવું પોપટલાલ ને પુલજી બેવ ગોળા ગુંદ ગુંદ કરો છો લે ગોબરજી બે તમારા કોમની વાત હતી ભાઈ પોપટલાલ ગડી નરવા થયા કોમમાંથી બે હવા આયા હતા એવું ને આ કોમય પાર જ જતો આવ્યો હમણાં તો ના વાત સાચી છે ભાઈ કોમ તો બધો ની એ જેવું આવી ગયું છે ને તમાકુનું ગવાનું બવાનું બધું તાઈ પાલે કોઈ પાલ્યું નહીં હજી ઘઉં વાટવાના છે તમાકુ વાટવાની છે તેની વિકાસ થી પાલ્યા છું કેવું તાણી માર તે વટાઈ દીધા પેલા મશીન થી વટાઈ દીધા આમ તો પેલા મશીન આવી ગયો ભાઈ ટ્રેક્ટર વાહ એ જબરું કામ કરું હો પણ ભાઈ ઘઉં વટાઈ દઈએ પણ તમાકુ તો આપણે જાતે તાણી ભાઈ તમાકુ વાળા લોસા આપણી ગોબરજી હા આ વાદળો કરે છે તે ના હોય તો વાઢી કાઢો આવે ભાઈ હાલ નહીં વાટવી 2 દાડા રવાઈ ગયો આગાહી બોલો છો પાછી એટલે હાલ નહીં વાટવી ખોટું બગાડે એનાથી હું કહેતો તો શું થયું ઘરમાં કોઈ કિંમતી સામાન બામાન છે તમારે ઘરમાં તો હોય પ્લેસ ના હોય ભાઈ તો બધા ઘરમાં હોય ભાઈ તાણી દાગીના મેલતા એમ કહું છું હું ના મેલ કે હું થયું ખબર નહીં જઈ રાતી પોત ઘરે ચોરી થઈ આપણા ગામમાં ના તાણી ખરેખર તાણી પોપટલાલ કિસી યાર મેં હોભળી તું કરું ત્યાં દાગીના ને પૈસા તો બરોબર છે પણ ખાવાનું એ નહીં મેલ્યું કોઈ નહીં એટલે ખાવાનું લઈ જાય છે મારે ઉઠ્યા લઈ જવું દાગીના લઈ જાય પૈસા લઈ જાય તો ખાવાનું લઈ જાય લે હું એ જ કહું છું યાર મારા બેટા તો જો આવા ચોર ખાવાનું એ મિલતા નહીં ઘરમાં હું કહું છું હોય તો વાળું કરજો એ ફૂલજી ભાઈ તમે કીધું વાત સાચી છે હું હોર રાખવી પડી છે ચેતી રહેવું પડે ભાઈ હા ભાઈ કારણ કે દરેકના ઘરમાં હાલવું માલ આ બધું રડિયાળી તમાકુ લીધું ને એટલે પૈસા તો હોય પૈસા તો દરેક ના હાલ હોય વેચાણ થયું તમાકુનું ને એ બધું એટલે પૈસા તો હોય દરેક હોય આ ચોરી એટલે જ થાય છે એ વાત સાચી છે હોર રાખવી પડશે પણ હારું ગમમાં આવું છે ને બનતું હતું હમણાં અઠવાડિયેથી બનતું થયું છે ભાઈ હોર રાખો આપણે મહેનત બરોબર આવું ના ચાલે અમે ફૂલજી બે નરવા બેઠા એ જ વાત કરતા હતા ના હોય ને તો આપણો બધો મોણો છોડ કહી દેવાનું હા કહી દે એટલે ભાઈ ચેતેલા રહે બધા કારણ કે ચોક જવાન થાય ને તો કોઈને કહી જો પડોશી આજુબાજુ પડોશી કહી જો ગમે તે ચોક જવાનું હોય ને તો કહેવાનું ભાઈ કે ભાઈ હોર રાખજો મારે કોમ છે થોડું ના મારે થોડું બીજું પોપટલાલનું રહી ગયું છે હજુ મારે જવું છે આ જો તાન ભાઈ પેલા ગૌ પોપટલાલ આવા નરવા પડો એટલે ઘડી ઘડી બેહવા આભારું મારા બપોરે ટાઈમ આમ તો ટાઈમ નરવા છીએ ઉનાળા જો નહીં આપણે હડો કાપુ થઈ હવે હિંમત આપું છે મારે હડો ફૂલજી આવજો ભાઈ હા નાતાલે અરે હું કરી દીધે તુરિયા લચ્છી પીવું અરે લચ્છી નહીં આ તો પેલી મચ્છી મારવાની દવા છે આ લચ્છા જેવો થઈ ગયો હમણાં પીએ તો હમણાં મેં કીધું આ તો કાલે વિનગર જતા તે મારા ઓલે લચ્છી લાયા તે મોરી નાખી પીવા કરતા નહીં આ તો લચ્છો કે મંડાઈ ગયો છે નહીં પીવા તે રેવું થા અરે મચ્છર મારવાની દવા છે યાર મચ્છી મારવાની કે આવું પાડે કા હોય બાય મે લાય તે તારા જોઈ પીવાની આવાજ કરું આ પેલા એડા કંચી રહ્યા નાઈ આ ધાર ખંચે મારો ઓછો હવાનો કઈ ગયો તું કે એંડા કંચી નાખજે તે રોટલો કરીને જાતા રોટલો હેલો હા બોલો બોલાજી હા એટલે ચમનજી બોલું આ ચમનલાલ બોલો કોઈ કરતો નહીં ભાઈ હું કરું હા આપણા જવાનું છે કાઠિયાવાડ કાઠિયાવાડ ઓવા અલ્યા તારી તમે તો ડખું કર્યું અલે યાર નોમ લગાવી દીધું છે તમારે ભોળા બેવાનું અને આ ભોણા જ વાત કરજો નહીં એટલે ભોળો મારે તને ઘેર એકલો ને ભોણ્યો તો ઘેર રહેશે હોય એંડા બિંડા ખંચરવાના છે ને કોમ કેટલું છે મારે જઈએ તો હું અત્યારે ખંચેરી દઈ આવ્યો નહીં હું આપા હોભળો મારી વાતો સાંભળો બોલો જુઓ આપણા 2 દાડા શેરી લક્ઝરીમાં નોમ લખાઈ દો અઠવાડિયાનો પ્રવાસ છે કાઠિયાવાડનો તે તમારે આવવાનું છે કહી દીધું અલ્યા તારી મારી વાત હોભળો કે ચમનલાલ હું એકલો આવ્યો ભણ્યા નહીં લાવવું મારે ઘેર ઘણું કોમ છે અને હોભળો શું થાય છે ખબર છે 2 દાડાથી ગામમાં ચોરીઓ થવા માંડી મેં
ચોરી ના થાય એ તો બધી વાતો અફવાઓ કોણ ફેલાવતું છે. અરે ભાઈ તમને ખબર છે આ તો બધું જો દાગીના તો દાગીના પણ ઘરમાંની ખાવાનું એ લઈ જોઈ છે બધા. કશું ના હોય, તમે ચિંતા કર્યા વગર બે જણા ભોણંબે તૈયાર થઈ જજો ને 15 ઓય આવી જજો, આપણે ડાયરેક્ટ અહીંથી જતા રહો. અરે ભોણાની નહીં લઈ જાઉં, ધોણાની નહીં લઈ જાઉં, તમે રવા દેજો, હું આવું છું એકલો. જો તમે બખાડા કરશો જો સ્પેશિયલ ભોણાવલે જ નોમ લખાવી દો. તો ભોણિયાને લઈ જાઉં તારું ચાલશે મારે નહીં આપવું. ના, મારા તમે બે નોમ મારા પૈસા ભરેલા ફેલ ના દો યાર. અરે તમે પૈસા તો કોઈ ભરે કોઈ સ્ટેપ નહીં વાગી ગયો, તમે એના ભાગના પૈસા લઈ લો, હું એકલો આવ્યો. ના, કીધું એટલે કીધું, આપવું એટલે આપવાનું પડશે. એટલે ભાઈ સારું એટલું તમે તો બધો ડખો કર્યો ઘેર આવી યાર મારો તો. હા, 15 આવી જજો તાર. સારું હેડો. એ હા. જવા દો પાછું. કોમ કોમ કરતો નહીં મારું ઓછું. જવાનું છે મારો કોટ ધોઈ કાઢજો. જજો હેડો. કોટ ધોઈ કાઢો જલ્દી. અલે લે પેલી ચેનલ માં પોણી આવશે ધોયાય. આ 12 મહિને ધોતો નહીં જો ગંદા છે. ચાલે જો જાવ કે લ્યો. કોમે વાત કોમે. તાર આપવું હોય ને તો કોટ ધોઈએ. શેમ્પુ એ શેમ્પુ બેમ્પુ બધું પડી બાથરૂમમાં લે જાય ઉપર. સારું જવું તો શું પણ એ ફૂલજીઓની વાત કરી પોપટલાલ બધો અહીં કે ગોમમાં ચોરીઓ થાય છે તો મારે તો ઘરમાં દાગીના ને બાગીના ચેલું પડ્યું છે શું કરવું અમે કે ના હાલીને જવું. મને ફોન કરવા દે બાલજી પાસે જવા દે. ઘરમાં પડી જતો શેરી શેરી ઓય આવ્યો છે. ઓયાથી તો કંટાળી ગયો છું. રાતની પકોડી બધી હતી એટલી ખાધી જાય ને હું ભેળા ભેળ ખોખવા ફોડા છે. કઈ મોટા મહિના છે ગંદા છે ને વારો જ નહીં હલતો વૈણમાં ગંદો ગંદો છે. તારાથી તો કોરોના નહીં જાય ઓછી. હું પણ ખાઉં તો નતો ઊંઘવા દેતો કે જો તમે બાર નો ગરમીમાં એટલે પાછો શેરી આવ્યો ખોડીલો છે. ઓછી પકોડી ખાઈએ કે રાતી 1:30 ખાઈ ગયો છે. બચે કોઈ બે પડે તો ખાઈ ગયો. બોલતે રે ઊંઘવા દો એટલે પણ હામો જ કેવી ઊંધો પાડે સાથે પૂછ્યું લે ખબર પડી આ ગોદાના કામમાં મોઢા તો સીધું આવશે. હા કંટાળી ગયો છું નથી તો ગોબારી. એ બેટા હજી તું ઘરમાં હેડ છે, મારે એક વાત કરવી છે. કરવો એને નહીં જતું હોય તે ગોબર હાલ બંધ પડી જાય ઓબર્યો કેટિયા અલે ઘરમાં હજી તું હેડ છે, મારે કોમ છે જલ્દી ફટાફટ. મને ગરમી લાગે છે. મારી તું આ બાજુ. આ એમાં તકલીફ પડશે સીધું આમ થાય. ઓમ તું ફરી ના બધા જા ખેજો ભાઈ પછી તું ગમો થાય કે તું જીરા ભાઈ કંટાળો લવરાવો થાય જો. હું કહું છું મારે જવાનું છે અઠવાડિયું પરવાસ બરોબર. પરવા જવું છે ઓહો એ દાખે તે કોઈ રોકી દીધું કે પેલે મારી વાત તો ભાઈ પૂરી. હા અમે જો ગોમમાં આપણે 2-3 જગ્યાએ ચોરીઓ થઈ છે. ચોરીઓ તો થાય જ કે સમજો 2-3 જગ્યાએ ચોરીઓ થઈ છે કે મારા ઓછા દાગીના લઈ જાય છે, ઘરમાં ખાવાનું બાવાનું કશું મેલતા નહીં આ લોકો. હા વાત વાપરી હતી કે હોભળો તાન મારા થોડા દાગીના છે તે ના હોય તો રાખો થોડા દાડા હું જઈને આવતા. ના ભાઈ કેમ હું લે રાખું કદાચ મારા ઘેર રમેલું અને સોરાઈ જાવ તો તમે તો મારતા જ માગો. હા કશું એ ના થાય લે એમ તો કોઈ. ના ભાઈ ખાવાનું લઈ જાવ દાગીના પછી ગમે ત્યારે લઈ જાવ યાર. તમે તો અઠવાડિયું જવાના છો પાછા. હોભળો પણ આવું એવું હું લઈ જ જોઈ. આવા તો લઈ જ દો હકા પણ હોય કે ના હોય કોક લઈ ગયો તો મારે શું કરવાનું. હે તારી બોલો રાજા દાગીનો બાગીનો હું નહીં લઉં. ગીરવી મેં લો છે બોલ દાગીનો ગીરવી નહીં મેલવાનો બસ તાણી તાણી. ગીરવી મેં લો તો ક્યાં તો એ વળી હમુરતું બધું બોલી નાખવાનું કરો છો. તાણી પછી યાર ગીરવી મેં લો તો કહેવાનું બાકી તો હું નહીં રાખું. અલ્યા જઈને આવું તાર જો રાખો પછી હું લઈ જો એમ કું છું. ના ભાઈ આવી સેવા કરવી જ નહીં. આપડા સેવા કરીએ ને શિયોક લઈ જાય તો મારા કરવાનું કયો ભરવા પડી ગયા. અત્યારે ભાવ વાપર્યો તો દાગીનો નો
તાણી યાર શું મારે શું કરવું લે આ તો ના પાડે છે તારા મેલ ભાઈ મેલ લે કોક નાઈ હા ઇજ્જત કોઈ નહીં મિલવા નહીં આ તો તમને કીધું બાજુમાં હતા તે કશો વાંધો નહીં જો કોઈ ને કહેજો કોઈ મેલા તો બરોબર હા બાકી કોઈ અત્યારે મેલે એવું નહીં હદ કરી છો અને હદ કરી છો અને પકોડી તો ઘેર બતાવી નહીં તાનો હું મારો વગેરે ગચ્ચા છે એ ઘર મો ચાકી લ્યા ઓછા ભાઈ ગઈ તો ના પાડી પણ હું કરવું હું મારે કોમમાં ચોરીઓ તો હશે દાગીના લઈ જોઈ છે મારા ઓછે ખાવાનું નહીં મિલતા શું કરું તાણે હું એક રસ્તો છે આ કલ્યાણ મોમાનીથી આચાર બનાવીને મોકલ્યું છે પેલા ડબ્બામાં તે ના હોય તો એમાં ભરી ના દઉં દાગીના ફોન કરવા દે કલ્યાણ મોમાનીથી મોકલાયું છે ને એમાં જ દાગીના મૂકી દે આજે મને એમાં પૂરી અને ગપ્પેથી જો ખંતાડી દઉં પણ મારું ઓછું ખંતાડું છો પેલા દાગીના તો ભરવા દે મને એ કરવા દે પેલા એના સિવાય કોઈ રસ્તો નહીં બીજો મંદિરે ઘણા છે અને આ મેલે જેવું નહીં આચરનો ડબ્બો ના હોય ને તો ભગતજીના ઘેર મેં જવા ભગતજીને કહું કે ભગતજી આ ડબ્બો અઠવાડિયા સુધી મેલો પછી હું ફરવા જઈને આવું એટલે પછી હું લઈ જોઈ આવીશ ભગતજીના ઘેર કશું થાય એવું નહીં બરાબર એ ઉડેલા નહીં કશું નહીં મને જવા દે ભગતજીના ઈમેલ લેવા દે મને મારો હજી તો બાકી છે કેવું અસર સરસ પોતું મારે છે પાછા ગોબરજી આવો શું થઈ ગયો પોતું મારો છો આ પોતું મારું છું યાર હું શું પૂછું બોલો આટલી વસ્તુ તમારે રાખવાની છે મારી એવું લઈને આવ્યા છો બધી વસ્તુ આ ડબ્બામાં છે અથાણું કલ્યાણ મોમાનીથી મોકલાવી તું ઓહો અને હારું મારે અત્યારે પર્વત જવાનું થયું છે એટલે આટલું ડબ્બું તમારા ઘેર રાખવાનો છે હું આવું એટલે મને આલી દેજો હું લઈ જોઈ કશો હતું નહીં લાવો હું તો મારે મેરી રાખું પણ ઉમદેડા વધારે શું ઘરમાં સારું લાવવાનો મેલતો હતા એટલે કશો બરાબર હતું નહીં લાવો હું આવ્યો ને એટલે લઈ જોઈ બરાબર તો તારે આવશો એક હાલ બે હું તમને બરાબર લેવા આવજો પાછા હું હાલવા નહીં આવું હા કશું વાંધો નહીં હું લઈ જોઈ હો હા રાત એ હારડો કિલોનું તાળું મારી છે ગોબરને તો વળી કેદાર કીધું કે ગોમમાં ચોરીઓ તો હોય તે દિવસ જો તાળો મારે છે ત્યાં ગોબર એ ગોબર અલ્યા બહાર નીકળો કે બહાર નીકળો આટલી બધી દીપ ના હોય લે એ ઓધરા એ ઘેર કોઈ નહીં અલ્યા વાલજી કોઈ તારી ક્યું હોય આ સમ તાળું મારી છે મારી છે કે કિલોનું આ જો કોઈ છોરા છે કે કોમ હોય કે મારી જા છે જાત્રાઈ એવું જો કે જાસી જાત્રાઈ જાવ આમ છો છોકર લે એ જીકર અઠવાડિયાના પ્રવાસ હોય જાસી બાપ નીચરો બે ઓ તારી આ જોગલા લોક કોમ કરે છે ક્ષેત્રમાં આ બાપ ને દીકરો બે જો કે આ જે પ્રવાસ જાસી હો જા ભલે જા છોર આવ તો લઈ જા હું તો પત્રો તો ખોલ લઈ જતા તાન ખબર પરાકા ગોબર તો હોશિયાર સપાઓ હા ગોબર હોશિયાર છે કશું મેલે કોઈ હોશિયાર નહીં કોઈ નહીં વર મે દોણ હોય એવું અને તમે નરવા બેઠા હું કરો છો તાર મેલ કાઢું જુલ્યા કશું કોમ ધંધો જ નહીં હું કરા પેલો ઘરમાં રહ્યો મારા હું ગોત થઈ જતો ઘરમાં હા પેલો તારા સડાર્યો તાડ્યો એ તો નાલાયક છે નાલાયક તું જો ને મારો બેટો તેદાળ મારા ચશ્મા લઈને નાઠો તો બોલ ચશ્મા ઈરે તો કશું ભારત પેલા જ કે લઈને ના હા ક્યાં કોક સંસ્કાર આલો ને કો અમના મે ઓઢો મરી જાય ઓબરે હા કાલે ગોમબજી કા ઓકરી ઓબલી ગયો તો હા જા આટલા બધા ખાડા ટેડ કાતરા લાયો
છે એ ખાઈ ખાઈને એવો પડ્યો ને મોય ખાટો ટાઈડ ગંધાય છે કે હું તો બહાર આવતો હતો કંટાળે એક આ તારો અને આ ગોબરનું કદી નહીં સુધર્યું હો. એ આ ગોબરિયા વાળો અંગાત લઈ ગયો તો ને ગોબરિયા તો હારું છે ને કે વાત તો જાણે પાટા લડતા એમ લડું મારા મારા બેટા બે ભેગા થશે ને એટલે કોક નવું કરશી ગોમમાં કોકની રાહ ના આવે ને તો ઈવાનો દાડો ના ઉગે. ના ઉગા ને ના ઉગા પોપટલાલ ના ઉગા તારે કેવા ઉપડ્યા છે આ હું જતો તો ગોમમાં છે આ ઓટો મારતા આવું કે આખા દાડાનો જીવ નહીં તે એ ખરા બપોરે જવાનું હોય કોક ઊંઝું હોય તો ઊંઘવા દેવો કે કોકના ઘેરથી રકે બી ચા મળે. અલ્યા રકે બી સામો સામો કોક નું ઊંઘવા દેવું પડે કોક બાપડો તમાકુ વાટીને આવ્યો હોય ને ઊંઝો હોય બાપડો હે સાચી છે પણ ચા ફોડના પૈસા ના બચી એક રકે બી ના મત તો કેમ નહીં ટીંકુ સજરો વતરા રહું પડે અત્યારે જમાનો એવો છે ખબર ના પડે. ચા કે રકે બી ખબર પડે છે ચાલી રકે બી તો વાટકા દી અલે વાજી હા હે તારા ઘેર આવડું છે મત બેઠું છે લે આ વતરા હા તો યાર ટેટેન માનું બકલું બોલ્યું છે અલ્યા તારી એવું મત છે મને એવું જ લાગ્યું તું પણ ઓળખી ગયો હા રહેતા હું જાઉં હો. વધરો જ રહ્યો આ પાછો ફાડા પગ નાખતો જાય છે કા બંધ કરતી અમે રવા દે હાલ થાય કા ગમ કશું કરતો નહીં 4000 રૂપિયા ખર્ચો કરાવીને આવ્યો છે પાછું એંડા નહીં ઉતરાયણ ખંતેરાયણ હું નવાઈ કરી ચેંડા ઉતરાયણ ખંચી દેતી એ હજી શું કોણ નહીં બાકી ગામ નહીં પકડ. બધાના છું. ઓમનું પીએ એટલે ઓમ ઉલાળો કરી નાખે ઓમ નાખે કંટાળો કરાવી દીધો પેલા પ્યાદા લાયા એ આલજો ખાવાની ભૂખ લાગી કર્યો આખો દાડો ખાવામાં નહીં ઊંચો આવતો નહીં હેડમ લઈ લે બધું મોય હાય જેરાએ તારું ભેંકી ખાઈને લાવ થેલો માં પાછે લે સર મને દે લુગડા કાઢી નાખું જે તું નીકળો લઈને જજે પાછો અને ચંપલ ઘરમાં કાઢવા જા બોલી ગયા ચાલો વાહ કે ચિકન વાનું આનો ભાઈ હું આવું છું પકેટની ઘેર થઈ જા હું કીધું ઓવા પેલું તવાના પડી કુમ હોય તું યાર તવોનું હોય તને તું તવું કરે નહીં કે હું આવું છું હાલ ભગતજી મારું ઓછી તો જેને બોલતાય નહીં ભગતજી હું છે સાહા બોલો ચમ થઈ ગયો હા હું જોતો મજામ આવો મજા હું પૂછું લાવો હડો પેલો ડબ્બો તાણી પરવાસમાં જઈને આવી ગયા જઈને આવી ગયો સુખ શાંતિ જઈને આવી ગયા સુખ શાંતિ જઈને આવો આવી ગયા કલ્યુમ બે ગયા તા લાવો તો આ ડબ્બો હેલો. ડબ્બો લેતા આવો હડો ભગતજી ઘેર આલીને ગયો તે સારું કર્યું કે મારા તો ઊંધેડા લ્યો. પથ્થર ફાડતા હતા લ્યો તો આ ડબ્બો બરોબર છે ને હા, તમારો જ છે ને હા 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 મારું બસ કમ્પ્લીટ હારો હેડો ના સુખ શાંતિ આપી દીધો લ્યો હડો તાર હું દઉં હાર જો એ હારડો મને ચેક કરવા દેગી ડબ્બામાં તો કોઈ નહીં દાગીને જો જતા ને પકડતીને તો મેં કીધું નહીં ખાલી અથોણાનું જ નામ લીધું હતું પણ દાગીના જોતા તો ચોકન જતા ને મારા લે ડબ્બામાં નહીં જો ને આવી જતા ને હે ના ભાઈ ના મેં તો કશું નહીં તો શું કરવું મારે હે ફોન કરવા દે મને હેલો ભગતજી ચોકણ છો ઓ ઘેર આવજો મારા એટલે પછી જજો પણ પેલા હાલ મારે ઘેર આવો તમે ઓવા
ઓ કોમ છે હાલ આવો એ હારડો હાલ લગાવો હા આ બધે બગીચી ના બધે એટલે ચાલ આવશી ચાલનો ફોન કર્યો છે આવો ઘણો ઢીલા પગે હેડે મને તેનો ફોન કર્યો છે ગોબરજી શેમ બોલાયો તો કેવડો આવો બેહો આયો બોલો આય હું પૂછું આ તમને ડબ્બો આલ્યો તો ઓ આ મો તો અથોણું એકલું જ છે આ થોના ડબ્બો આલે તો થોડું કામ થોણું જ હોય તો થોડો કામ રાજા વેરી હોય ભગતજી એ તો વાત સાચી છે પણ હોભળો હું એક વાત કહું મારા જે વખત પર્વત જવાનું હતું ને એ વખત ગામમાં ચોરીઓ થતી ખબર છે આપણો ગામમાં ચોરીનો ભાર વધી ગયો હતો હા હા બરોબર ને એટલે મેં તમને એ વખત નહોતું કીધું હું તમને અથોણું વાળવા આવ્યો ને એ વખત મેં તમને નહોતું કીધું હા કે મોય મારા દાગીના સમજે ને તમે દાગીના હતા ઓવા મોય દાગીના અરે થોનું છે ભાઈ ભાઈ આ ચોરીઓનો ભાવ વધી ગયો તો મારા ઘરમાં ઊંધિયા બુંધિયા પથ્થર ફાટતા હતા ને એટલે મેં કીધું લાય મને ભગતજીના ઘેર મેં લેવા જાય એમના એમ ડબ્બો તે મમ્મી તમને એમાં હાલી તો હું આ ડબ્બાને અડ્યો નહીં એમ નહીં હતો એમની પાછો તો આ એક એમની પાછો આલી દીધો જો મેલ્યો તો એથી આ લાવ્યો નહીં ભગતજી તમે સમજતા કેમ નહીં આ તો થોડું એકલું છે મોય મારા દાગીના હતા એ દાગીના ચોરી જતા નહીં એ તો મને ખબર યાર આમ યાર મારે શું કરવાનું તમને શું કહેવાનું યાર મને ફોન કરવા દે બધો પેલા બોલાવો જેને બોલાવો બોલાવો બાલજીને ફૂલજીને હું બોલાવું બોલાવો તાણી યાર તમે તો મોનતા નહીં એવું થઈ ગયા તાર મને શું ખબર કે તારે મોય હું ભરીને આવ્યું તારે કીધું આ થોણું છે કેટલા આવા થોણું હું મેલું તમે કીધું મેં દાગીના છે એવું કીધું તું મને અરે ભાઈ મેં તમને નતું જેમ કીધું હા. તમે મેં તમને જેટલી વખત કીધું આવું ના ચાલે ભગતજી યાર પણ બોલાવો કે ફૂલજીને વાલજી બધા બોલાવો હાલત બોલાવું બધા હલો ફૂલજી ઓય આવજો આપણે ઘેર આવોડો ઓહો ઓહો ઓ હાલ જ આવજો એ પણ જજો પેલા હાલ આવો કોમ તો થોડી વાર હડો ઓહો હલો વાલજી એ વાલજી અલે ઓય આવજો ઘણી વાર રહેજો માર ઘેર ઓવા કોમસા આવો તમે આવો તો ખરા હાલ આવો હડો ઓવા હા કોણ આવો એ ગોબરજી ફૂલજી તો આયા આયો અહીંયા આયા ને ભાઈ થતો તો કોમ પણ તારો ફોન આવ્યો એટલે કીધું પછી જાઉં બેહો ફૂલજી આવો આ કીધું કોમ હશે ભાઈ અનુ વાલજી આવતા હતા વાલજી જોયા નહીં પણ આવતા હજી ભાઈ વાલજીને બોલાયા છે વાલજીને બોલાયા છે કેમ બોલાયા છે મોકલો હવે હું એ વખત પરવા જતો હતો ને એ વખત આ ડબ્બો ભગતજીને ઘેર મેલ્યો હતો ચમ મેલ્યો તો આ ડબ્બો ભગતની ઘેર ઉભા મેલ્યા ચમ તમે મેલ્યો તો હોપડો હું તમને કહું ગામમાં ચોરીઓ વધી જાય ખબર છે ને વાહ વાહ બે આપણે 108 જગ્યાએ ચોરી થઈ આ થઈ ગઈ થઈ બરોબર એટલે મેં એ વખત મોય દાગીના મેલ્યા દાગીના મેલી અને ભગતજીને આલ્યા પણ ભગતજીને મેં એમ નતું કીધું કે મોય દાગીના છે પણ મેં એમ કીધું કે લ્યો ભગતજી આ ગલ્યાન મામાની જે અથોણું આવ્યું છે ને તે રાખજો તમે અને હું આવું એટલે મન પાછું આવી દેજો એટલે મારે થાણું દાગીના ભેગું કરી દઉં ઓવા ખબર બુદ્ધિ વાપરી જાય ને તે ઓવા અહીંયા વાંચી આવો હા પૂછે લે એક તો બેસો પાવા નહીં જતા ને આ શું છે બેસો પાછું બાજુ ઓય લાયા છોકરો વચ્ચે હાલવા શું લાવ્યું નહીં આ પડતે જ્યુસ છે મારું તો આ તો કોઈ એ જ્યુસ છે કોઈ ના આવ્યો છે કજુ કોઈ નહીં આવ્યો હોય કે ગુમાવવાનું છે મારે લે તારી માળા બાળા લાયા હોય તો પહેરી જાય વાલજી પેરું હોભળો મારા દાગીના જ્યાં છે ભાઈ દાગીના ઓવા એક ડબ્બામાં દાગીના મેલ્યા હતા હા ગાટ લઈ જાય છો કા હા ગાડી નહીં લઈ ગયો દાડી. તઈ ના પાડતા હતા તે હું તો ના પાડું કા જોખમ ના રખાય ભાઈ હું તો ખમના રાખું કોઈનું હું તો ક્ષેત્રમાં જ હોભળો. ના ચોરીઓ થતી કોઈ જોખમ ડરતું ના નતું રખાય. એટલે મેં જો પ્લાન માર્યો ખબર છે હે. ઓમાં ગલિયાન મામા નીચે આવી તું અથોણું ઓવા તે છોય કોઈ નતું લેતું દાગીના કોઈ મેલવા તૈયાર નતું હા. તમે ના પાડી ના પાડું હું ગામમાં પૂછ્યું બે ત્રણ જણ કોઈ ઈવન ના પાડી તે મેં કેવી બુદ્ધિ વાપરી અથોણા મૂકી દીધા અથોણામાં ઓવા અને ભગતજીના ઘેર જો હે ભગતજીને ઘેર જો ને એટલે ભગતજી ઘેર હતા મેં કીધું ભગતજી લ્યો આ કલ્યાણ મામા નીચે અથોણું આવ્યું છે મારે ઓવા તે ઘરમાં ઊંધીના પથ્થર ફાડું છું કે આ ડબ્બો તમે રાખો બરોબર અથોણું તો ભરેલું છે
જો આ થોડું તો કમ્પ્લીટ છે. એ કમ્પ્લીટ છે ને ઓછું એની થયું આ થોડું તો કમ્પ્લીટ છે વાલજી જો ચેક કરજો મારી સીલ લાગી ના નહીં ભાઈ નહીં ફૂલજી નહીં ભાઈ હોય તો ખબર પડે પૂરી તમે શું કીધું નહીં, નહીં. મને કીધું ના બતાય પતાય મેં ક્યાં નહીં હોય અરે ભાઈ હું ના મેલ્યું બને મી મારા હાથે મેલ્યા છે મોય કોઈને ઉડાડતા ના કપાતા મને તો અથાણું કહીને આલી ગયા કે અથાણાનો ડબ્બો મેલો હતો હું તો મેલે આ ગયા તો ભાઈ તો કીધું જ આપણે તો મેલે જ હા. દાગીને કેવા પર કોકને કીધું બરોબર, જ. દાગીના આ છે. કહેવાય તો ભાઈ કેવું હું જ કેવું પડે. કહું કેવું ભૂલજી? ભાઈ આ ચોરીના કારણથી મેં કીધું નતું ઈ મોત જ તારા દાગીના મીને તાલી જા. તમારી કોઈથી ભૂલ તો સહી યાર ભગાજી ને કીધું પહેલો અમારે અથાણું છે તે મેલજો તે ભગાજી તો અથાણું કરીને મેલ્યું છે અમારે દાગીના હતા કે નતા ભગવાન એ તો જાણે આપણે જોઈ જ ભગાજી દઈએ. તે જોયું જ નતું ના. મારી દી ખોલી કીધું જ છે કઈ નતું મેં કીધું છે નતું હા. કે જુઓ એ કોક વાય હોબળો ફોટો હોબળો તું ખબર પડી જાય કોક એ વાત તમારી કે ભાઈ મોય દાગીના છે. પણ મી વન એમ કહીને આલ્યું કે મોય અથાણું છે તે ભગતજી મેલજો હું આવું એટલે લઈ જઈ આમ તો બુદ્ધિ તારી ખરી હું કેવું આમ તો જોઈએ બુદ્ધિ તો તો જોર વાપરી લે નહીં પાછું અથવાણામ હોય તો હા અને મને ઘેર કોઈ અને એવું નતું અને એમની ડબ્બો હતો તે હું તો પાછો યાદ લીધો લ્યો, ડબ્બો. વાત તો સાચી છે ભગતજી તમારી ગોબરજી તમે અમારા દાગીના મેલ્યા હતા એવો કોઈ સબૂત ખરો ના ભાઈ સબૂત તો નહીં તો ખોટો આરોપ ના નખાય ભાઈ વાત સાચી છે શું કેવું વાલજી પણ મી જાતે મેલ્યા હતી મેં કોઈ આખા વાહનું ભેગું ના કરવાનું હોય ભાઈ હું હમણાં દાગીના વાત મેળવું સાચી છે પણ કોક સબૂત હોત તો હારું હતું એમ કેવું છે પણ સબૂત તો ના હોય કને પકડી લાવો યાર મી જાતે મેલ્યા છે ને તો પૂછ એમ કરવાનું હું ક્યાં આ રે કે મેં લીધા નહીં જો વાલજી અમાર એ હાચા છે ભગતજી એ હાચા છે વાત સાચી છે અમાર રસ્તો આપણે કાઢવો પડશે વચ્ચે રસ્તો તો હું ત્યાં ભૂલ ગયો મત એમ કેવું છે હું અમાર રસ્તો કેવો ખબર છે હા, મારી વાત સાંભળો તઈ આ છે અથાણું હા, હા. બરાબર આપણા આટલામાં હારામાં હારા રસોઈયા કોણ કે રસોઈ કેમ તમારું કરવું છે અરે કયો ને યાર મારે કોમ છે રસોઈ તો જો કે આટલા તો હા ઘાટું છે આપણે હા હા અલે આપણે ઘટું છે એક કામ કરજો ના તો ઘટું ફોન કરીને બોલાવજો એ હું દાદર મારશી અલે બોલાવો ને યાર હું ઈ બધું હાલો કરું. કેમ દાદર મારજી એટલે ફોન કરું છું હું ઘટું ફોન કરો કરો નંબર છે હશે ભાઈ રસોઈ આપણા નિરાશ છે એટલે નંબર તો બધા જોડી હોય આ તો જો હાલો. ગમે તે હશે બનાવશે અલે ગટુભાઈ ચોકડીઓ છો અરે હોળાવી એડવાન્સ કરો છો તો ખાલી 10-15 મિનિટ હોય આવી જજો મારે ઘેર કોમ છે પશુ છો ઉવા ફૂલજી બોલાવીને કયો ને આ ફૂલજી બધા છે મારે ઘેર વાલજી ફૂલજી બધા છીએ અમે હાલ આવો હળો ઉવા હાલ આવો પશુ છો હા હા આવશે ભાઈ આવશે આપણું નામ પડે ને એટલે આપવું જ પડે હા એ વાણી એમ લાગશે કે ના એરા કોક ગોઠવતા ઈ કોક મેં બનાવજો ભલે ભેગા થયા તે ઘડી કોઈ રાહુલ બહાઉલ કરે હું કહું બોલાય યાર ખોટા ના ના ચમ બરોબર બોલાય છે છે. ગોબરજી મારો યાર આ બધો રસ્તો મારે કાઢવો પડશે એમ તમે બે જણા અમન હલવાવાનું કર્યું છે હા કાલજી માતાજી કોઈ તા રસોઈયામાં આવીને શું કરશી કયો? હવે એમ જ કહું છું પણ આ બહુ ફૂલકી ખબર છે કે કોઈ કરે તેને આપા દે ભાઈ આપા દે ઘટવું આવશે એટલે બધું થઈ પડશે મારા મારા જલ્દી છે બધું રહોડું બનાવવાનું છે સીઝન તો ભાઈ ચૈતાર મહિનો છે રમે રમે ચાલતી હોય કે આ તો બધું જવાય ભેગું છે, થઈ ગયું છે શાંતિ રાખો બધું ભેગું થઈ ગયું કેટલો ઓર્ડર છે ગયો મારી વાતનો નિકાલ લાવો ફૂલજી વાત કરો હળો વાલજી અજી ભાઈ ઓર્ડર તો કટુજી તમારા છે પણ 10 મિનિટ પગાડો ખાલી મારા માટે હું કહું છું બોલો આ અચાર જોઈએ સાંજનો બનાવેલો છે થોડું સારું આ મસ્ત અથાણું હોય યાર મસ્ત જોરદાર છે અથાણું હો કોને બનાવ્યું આવું આ તો ગલ્લેન મોહમ્મદ ઘેરથી બનાવીને લાયો તો એક નંબર છે હો ઈ વયા લે. એકલા ખાતા તા મને ખવડાવ્યું ના અમે લે પગજી ઘેર દઈ ઘટો આ ચાલનું બનાવેલું છે કેમ આ હરી તો લગભગ જો અરે તો કાલનું જ બનાવેલું તાજું જ છે તાજું એટલે કાલનું જ છે પંદાળાનું એને કાલનું એટલે કાલનું જ ઈમાં બોલાયા હતા ભાઈ ઘટું ને ઓપલીઓ ગોબરજી આપણા જે હતું અથાણું એ કેટલા દાવાનું હતું એમ કહો ને જુઓ મને પરવાસ જે લગભગ અઠવાડિયું પરવાસ લઈ આવ્યો તે અઠવાડિયાના પ્રવાસમાં ગયા હતા ઓવા એટલે મને ઘેર લગભગ જુઓ ને 3 દાડા ત્યાં ઘેર આયા એટલે 10 દાડા ત્યાં નહીં યાર 10 દાડાનું આ તો કાલનું જ અથાણું છે ઓ ગટુજી તાણી? આ 10 દાડાનું તો નહીં ના ના કાલનું જ કશો. આજનું કાલનું કીધું ને પેલા અઠવાડિયા મોટું 10 12 મોટું કીધું હોભળો કે હા હું પ્રવાસ જો જઈને આવ્યો એટલે અઠવાડિયું થઈ ગયું કે નહીં એમ કયો
થઈ ગયું ને હા એના પાસે ત્રણ દાડા ગયા મને દાડો મોકલાવ્યું છે ભાઈ મને મગજ કોમે કરતો આ હાથા હું મારે એવું ગોબરજી. કરવાનું. ભાઈ આ રોજી મારી છે ને એ રસોઈ જ છે એની સોગન ખાઈ કહું કે આ રે કાલનું અથાણું એટલે કાલનું તો બાકી બોલો ઓડો તારી આ તો બબલો ગોબરજી આ રસોઈયાની એમને નહીં બોલાયા ઘટુન એટલે આ પિક્ચર આ માટે જ બોલાયા હતા ભગતજી દાગીના ઉગાડા છે અથવાડા નહીં ચાલ મેલો કે અલ્યા ભાઈ દાગીના હોતી હો ગાલ આ રસોઈયા એટલે અત્યારે યાર ઉભા રહો ભગતજી બોલો હાલો અમારી અથાણું હું ખાવા લીધું બરોબર થોડુંક કંઈક લાવજો ચાકુ જેવું છે તેમાં દાગીના નીકળે તે હું અત્યારે દાગીના કાઢી લીધા અને અથાણું બધું ખાઈ ગયું ને પાછું નવું બનાવીને પાછું આમાં ફરીને તું નિમેલ દીધું ખબર ના પડે ખબર ના પડે ચલો જુઠ્ઠું બોલે કાઢો એ આઈડિયો એ દાગીના હજી નહીં મારા પાસે પડે છે તમને આપી દઉં આ જોત કે તો હો આ તો ઘરે ફૂલજી હતા ફૂલજી ના હોત તો ગોઠો તો ના થાય જુઠ્ઠું જેટલું બોલે રે ગોબરજી આ ના બોલાયા ઘટુન તો તમારું આ ચકડોળે ચડાવત કાર્ય ચકડોળે નહીં દાગીના મારે ભૂલી જવા પડત ને કોઈ સબૂત નતો તો કોઈ મોના તે નહીં સબત તું કરે તાણી. હલવાઈ રોજ હવે ભાઈ ચોર પકડવાય બુદ્ધિ વાપરવી પડે જેવી જેવી વસ્તુ હોય ને એ રીતના માણસો સાધવા પડે હમણો કે બધા ગોમમાં સોરીઓ થઈ હતી મત તમે ખરા કપાસા એ મને નહીં ભાઈ આપણે તો આ તો ખાલી હું ચાખવા લીધું જોયા કીધું આ તો કાઢી લે ને ગોબરજી જોતી ખાવા પડશે હા એટલે બીજો સોરા ઉપર જાય કે બધું પેલા જે ચોરીઓ કરતા હોય એની ઉપર એનો ખબર પડે ના ભગતજી ના હા વાહ ભાઈ વાહ. ભગતજીએ વગણ દોડે ને વગણ પેલું કરે આવું બધું કરતા ના કોઈનું હોય ને ભગતજી. વસ્તુ હાથ ચપાલી તો હાથ ચપાલી પાછી આલી દેવાની શરમનો દુરુપયોગ કર્યો કહેવાય આ વસ્તુ હાથ ચપાટ એટલે તમને કીધું નહીં પણ ભલા આદમી મોંથી નીકળે વસ્તુ તો હા ખોલ્યું છે નીકળે છે દાગીનામાંથી ખબર નહીં પડે નહીં પડી હોય એટલે ગોબરજી એમાં દાગીના મને હાચવવા આલે છે એ વસ્તુ આલી હોય ને તો કદી કોઈ દી કદી બોલવી નહીં કહું સર હું નહીં એ ડબ્બા જો ખોલવાનું આવતો તમારા જે દાડા આલી જાય એ દાડા અમને મેલી અને એવા એ દાડા આલી દીધો હોય તો અથાણું કીધું કે મારું મન બગડી ગયું લાવજો થોડું ચાખું આ થોડું હોય કે હોનું હોય કે મોય ગમે તે જ ના હોય રૂપિયા જ ના હોય પણ વસ્તુ કોકને આલી હોય ને તો એ આ પકડી અને આ મેલી અને માણસ આવે લેવા તો કે ભાઈ લે તમારે ઘેર જાણી મેકી ગયા તમારો કોઈ વિશ્વાસ ચોખ્ખો વિશ્વાસ મને છે ઘણો સુધી તાણે હું તમારા ઘેર આવ્યો તો તાણ. કોના ઘેર જોતો હું પણ એને મને ચોખ્ખી ના પાડી ના પાડી દીધી તાણી ઈમો બાબલા ભગતજી હવે દાગીના છે ને તમે જઈ અને આ ગોબરજીને આપી દો એ જે દાગીના હોય એ બધા આપી દો બરાબર છે બરાબર. અને આવું કરવાનું નહીં નહીં કોઈ દાડો ગામમાં કોઈ નાથી આવું નહીં કરવાનું મા બાપનું હતું સપનું એ સપના